હેલો સ્ટુડન્ટ્સ, થિયરી ઓફ મશીન્સની અંદર આપણે બેઝિક ટર્મ્સ જે છે એ થોડી જોઈતી. આજે એની અંદર આગળ વધીએ અને જે છે ફટાફટ તમારી બેઝિક ટર્મ્સને છે કમ્પ્લીટ કરીએ. આ ચેપ્ટરનું જે ઇમ્પોર્ટન્સ છે એ સૌથી પહેલાં કહી દઉં કે 14 માર્ક્સનું છે, ટોટલ 70 માર્ક્સનો પેપર હોય છે. જે એની અંદરથી આ ચેપ્ટર એટલે કે ઇન્ટ્રોડક્શન જે ફર્સ્ટ ચેપ્ટર આપણે જે ભણીએ છીએ એની અંદરથી તમને 14 માર્ક્સનું પૂછાય છે. એટલે ઇન્ટ્રોડક્શન જે છે લાઇટની લા લેતા એની અંદરથી પૂછાય જ છે. એવું નથી કે આપણે ખાલી સમજવા માટે સમજીએ છીએ. આની અંદરથી પણ તમને હવે જે આપણે ટોપિક કરીએ છીએ એની અંદરથી બધામાંથી ક્વેશ્ચન જે છે પૂછાવાના જીટીયુમાં સ્ટાર્ટ થઈ જશે. રાઈટ, તો આગળ વધીએ. બેઝિક ટર્મ્સની અંદર હવે જે આવે છે દેટ ઇઝ બેઝિક ટર્મ્સ રિલેટેડ ટુ મશીન એન્ડ મિકેનિઝમ. બરાબર, મશીન અને મિકેનિઝમ જે છે એની અંદર ડિફરન્સ છે. મશીન જે છે તમને કંઈક આઉટપુટ આપે છે ઇન ધ ફોર્મ ઓફ સમ એનર્જી એટ ધ કોસ્ટ ઓફ સમ એનર્જી. તમે કોઈક એનર્જી આપો છો અને તમને બીજી કોઈ એનર્જીની અંદર કન્વર્ઝન કરીને આપે છે, દેટ ઇઝ કોલ્ડ મશીન. હું તમને ડેફિનેશન કહું. ઇટ ઇઝ એન એસેમ્બલી ઓફ વેરિયસ પાર્ટ્સ વિચ ટ્રાન્સફોર્મ્સ ઓલ ધી અવેલેબલ એનર્જી ઇન્ટુ ડિઝાયર્ડ વર્ક. જેટલી અવેલેબલ એનર્જી જે છે એનું જે છે એ ડિઝાયર્ડ વર્કની અંદર તમને કંઈક આઉટપુટ આપે. જેમ કે એન્જિન, તો એ શું કરે છે, હીટ એનર્જીનો યુઝ કરીને તમને કંઈક મિકેનિકલ વર્ક આપે છે. રાઈટ, like lathe is a machine which converts electrical energy from motor and transforms the energy for machining the materials. લેથ જે છે એનું કામ શું છે, એ ઇલેક્ટ્રિકલ એનર્જી યુઝ કરે છે. લેથ બરાબર આપણે જોયો જ છે મિકેનિકલ વર્કશોપની અંદર દરેક જણાએ. લેથ શું કરે છે કે મિકેનિકલ એનર્જી જે છે એનો યુઝ કરે છે, ઇલેક્ટ્રિકલ એનર્જીનો યુઝ કરે છે. આપણે એને સ્વિચ ઓન કરીએ એટલે મોટર જે છે એના ગિયર્સને ડ્રાઈવ કરે છે અને પછી જે છે લેથ ડ્રાઈવ થાય છે. તો લેથનો ચક ડ્રાઈવ થાય છે, તો જે છે શું થાય છે કે ઇલેક્ટ્રિકલ એનર્જીનું તમને કંઈક વર્ક મળે છે. બરાબર છે, તો મશીનિંગ કરવાનું છે, ટર્નિંગ કે કાંઈ પણ જે કામ કરવાનું છે એની અંદર આપણે એનો યુટિલાઇઝ કરીએ છીએ. તો લેથ જે છે એક મશીન થયું, કેમ કે શું કરે છે, એક ઇલેક્ટ્રિકલ એનર્જી જે છે એનો તમને જે છે અલગ એનર્જીની અંદર તમને એટલે કે મશીનિંગ કરવા માટે તમને કંઈક આઉટપુટ આપે છે. દેટ ઇઝ કોલ્ડ અ મશીન. લેથ ઇઝ કોલ્ડ અ મશીન. ડીઝલ એન્જિન જેમ છે, મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું હતું કે હીટ એનર્જીનો યુઝ કરીને તમને મિકેનિકલ એનર્જી આપે છે. હીટ એનર્જી કેમ કે ડીઝલ જે છે એની અંદર સ્પ્રેથી ઇન્જેક્ટ થાય અને ઇન્જેક્ટર થ્રુ પછી એની અંદર કમ્પ્રેશનથી હીટ જનરેટ થાય અને ફાયર થાય, જેને લીધે જે છે એ પિસ્ટન નીચેની સાઈડ જાય, બ્લાસ્ટ થાય એના લીધે. તો આ જે છે એ હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીની અંદર કન્વર્ઝન થયું. કઈ રીતે, તો કે પિસ્ટનને જેમ પુશ કરે છે એ રીતે પિસ્ટનથી કનેક્ટિંગ રોડથી ક્રેન્ક અને ત્યાંથી ગિયરબોક્સથી તમારા વ્હીલ સુધીની જે છે ટોટલ જાય. તો એ રીતે હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીની અંદર કન્વર્ઝન કર્યું, દેટ ઇઝ મશીન. રાઈટ, તો આ જે છે એ બધા મશીનના એક્ઝામ્પલ છે. આ લેથ અને એન્જિન તમને બતાવવામાં આવેલું છે બંને જગ્યાએ. ધીસ ઇઝ લેથ. જો ઇલેક્ટ્રિકલ એનર્જીનું જે છે એ કંઈક મશીનિંગ કે પાર્ટ્સનું જે છે મશીનિંગ કરવાની અંદર તમને કંઈક વર્ક યુઝફુલ થાય છે. આ જે છે દેટ ઇઝ ડીઝલ એન્જિન, જે હીટ એનર્જીનો યુઝ કરીને મિકેનિકલ એનર્જીની અંદર કન્વર્ઝન કરીને બતાવે છે. નેક્સ્ટ વન ઇઝ ક્લાસિફિકેશન ઓફ મશીન્સ. બરાબર, મશીન તો આપણે બરાબર છે જોયા, પણ હવે એના ક્લાસિફિકેશન કઈ રીતે થાય? ક્લાસિફિકેશન એટલે એનું વર્ગીકરણ. બરાબર, કઈ રીતે થઈ શકે? તો પહેલાં તો એ ટાઈપના મશીન હોય કે જે પાવર જનરેશન માટે યુઝ થતા હોય. બરાબર, પાવરનું જનરેશન કઈ રીતે, પાવર કોણ કોણ જનરેટ કરે? તમે જનરેટરનું નામ સાંભળ્યું, લાઇટ જાય એટલે જનરેટર સ્ટાર્ટ થઈ જાય છે ઘણી વખત કોલેજની અંદર, અથવા કોઈ એવી જગ્યાએ કે જ્યાં તમારે ઇલેક્ટ્રિસિટી બંધ ના થવી જોઈએ, જેમ કે નવરાત્રિની અંદર પણ સારા સારા ગ્રાઉન્ડની અંદર લાઇટ ચાલતી હોય તો શેનાથી ચાલતી હોય તો એ જનરેટરથી ચાલતી હોય છે. રાઈટ, તો દે યુટિલાઇઝ એનર્જી એન્ડ પ્રોડ્યુસ પાવર. સિમ્પલ. બરાબર, કોઈ એક ફોર્મની અંદર એ એનર્જી યુઝ કરે છે અને જે છે એ બીજા ફોર્મની અંદર તમને કન્વર્ટ કરીને આપે છે. બરાબર, તો તે આર કોલ્ડ ધી પાવર જનરેટર્સ. કયા કયા મશીનની અંદર એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે એક આઈસી એન્જિન, ટર્બાઇન, જનરેટર. આ બધા જે છે એ પાવર જનરેશન મશીનના એક્ઝામ્પલ છે. આઈસી એન્જિન છે એ પાવર જનરેટ કરે છે, ઓબ્વિયસ તમને મિકેનિકલ પાવર આપે છે ને. બરાબર, પાવર અને ટોર્ક જે છે એ એન્જિનના આઉટપુટ તરીકે યુઝ થાય છે. તો એન્જિનની અંદર આઈસી એન્જિન ઇઝ ઓલ્સો એન એક્ઝામ્પલ ઓફ અ મશીન વિચ ઇઝ ફોર પાવર જનરેશન. ટર્બાઇન જે છે એ શું કરે છે, તો કોઈ પણ એક ફોર્મની અંદર સ્ટીમ છે, વોટર જેટ છે, એ કોઈ પણ રીતે ગેસીસ છે એનો યુઝ કરીને રોટેટ થાય છે અને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીને આપે છે. અથવા તો જે છે એ આજકાલ જેટ પ્રપલ્શનની અંદર પણ ટર્બાઇનનો યુઝ થાય છે. જનરેટર છે એ તો તમને ખ્યાલ છે જ કે એનો યુઝ થાય છે સી, ધીસ ઇઝ ટર્બાઇન. બરાબર, તો આ પણ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે યુઝ થઈ શકે. ધીસ ઇઝ જનરેટર. બરાબર, આ દરેક જગ્યાએ જોયું જશે ઘણી બધી જગ્યાએ લોકોએ કે આની અંદરથી તમે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકો છો. પછી મશીન ફોર પ્રોડક્શન.
પ્રોડક્શન કરવા માટેના મશીન્સ. આપણે મશીનના ક્લાસિફિકેશન જોઈએ છીએ અને આ બધું તમારે યાદ રાખવાનું છે, રાઈટ? તો મશીનના કયા કયા ક્લાસિફિકેશન છે અત્યાર સુધી? એક તો પાવર માટે યુઝ થાય, બરાબર, આપણે જોઈએ પાવર જનરેશન માટે યુઝ થાય, બરાબર છે. અને સેકન્ડ જે છે દેટ ઇઝ ફોર પ્રોડક્શન માટે, પાવર અને પ્રોડક્શન. પ્રોડક્શનની અંદર કયા આવે? યુઝ ટુ પ્રોડ્યુસ પાર્ટ્સ. અલગ અલગ સી પ્રોડક્શન એ ટર્મ ઉપરથી જ ખ્યાલ આવે કે જ્યાં કંઈ પણ પ્રોડક્શન ચાલુ હશે એની માટેના જે મશીન જ્યાં યુટિલાઇઝ થયા છે કોઈ પણ પ્રોડક્ટ હોય તો એને કહી શકાય તમારે મશીન્સ. દે આર યુઝ ફોર પ્રોડક્શન. તો મશીન ટૂલ્સ, સીવિંગ મશીન, પ્રિન્ટિંગ પ્રેસ, રાઈટ? આ બધા જે છે એના એક્ઝામ્પલ્સ છે. આપણે ઘણા બધા મશીન ટૂલ્સ બી જોયેલા છે, જે શેપર, પ્લાનર, ડ્રિલિંગ, બધા જે છે દે આર ઓલ્સો મશીન્સ. તો એ કંઈક પ્રોડ્યુસ કરવા માટે થાય છે ને કંઈક પાર્ટ્સ બનાવવા માટે થાય છે. ધેટ્સ વાય દે આર કોલ્ડ મશીન્સ વિચ આર યુઝડ ફોર પ્રોડક્શન. સીવિંગ મશીન, આની અંદરથી પણ ઘણા ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રી, આ તો એક નાનું મશીન છે બટ ઇન્ડસ્ટ્રીની અંદર પણ યુઝ થઈ શકે અને આની અંદરથી પણ ક્લોથ જે છે એનું પ્રોડક્શન થઈ શકે. ધેટ્સ વાય ધીસ ઇઝ કોલ્ડ ધી મશીન યુઝ ફોર પ્રોડક્શન. અને પ્રિન્ટિંગ પ્રેસ જે છે દેટ ઇઝ ઓલ્સો અ મશીન, બટ એ કયા ટાઈપના ક્લાસિફિકેશનની અંદર આવે છે? મશીન્સ ફોર પ્રોડક્શન, રાઈટ? પછી આવે છે મશીન્સ ફોર ટ્રાન્સપોર્ટેશન એન્ડ હેન્ડલિંગ. હવે ટ્રાન્સપોર્ટેશન માણસોનું પણ હોઈ શકે અને ગુડ્સનું અને પણ હોઈ શકે, મતલબ કે માલ સામાનનું, બરાબર? તો યુઝ ફોર કન્વેયન્સ ઓર હેન્ડલિંગ ઓફ પીપલ એન્ડ મટીરિયલ, સિમ્પલ. તો એ ટાઈપના પણ મશીન હોય છે. કયા કયા? જેમ કે કાર, ટ્રક, ટ્રેન, લિફ્ટ, કન્વેયર બેલ્ટ, ક્રેન, ટ્રોલી, એટસેટ્રા. કાર, ટ્રક અને ટ્રેન આ બધું બધા જોયેલું છે, લિફ્ટ પણ જોયેલી હોય. કન્વેયર બેલ્ટ જે છે બતાવી દઉં તમને. જેમ કે ગુડ્સની અંદર આ રીતે કન્વેયર બેલ્ટ ઘણી, આ બહુ સિમ્પલ ટાઈપ છે. ઘણા બધા આવી રીતે અલગ અલગ ટાઈપના કન્વેયર બેલ્ટ તમારે યુ ટર્ન મારવો છે, નેક્સ્ટ ફ્લોર ઉપર લઈ જવા છે, બરાબર? જેમ કે કોઈ એરપોર્ટ ઉપર ગયા હોય તો એની અંદર તમારી બેગ્સ જે છે જ્યારે ફ્લાઇટમાંથી તમને હેન્ડઓવર કરવામાં આવે તો એ કન્વેયર બેલ્ટ ઉપર આવે છે. તો દેટ ઇઝ ઓલ્સો એન એક્ઝામ્પલ ઓફ કન્વેયર બેલ્ટ. ટ્રોલી, આ એક ગુડ્સની ટ્રોલી છે. આ રીતે પેલેટ્સવાળી પણ ટ્રોલી આવે છે કે જે બે તમને એક ચીપિયા જેવું સ્ટ્રક્ચર બતાય. એ પેલેટ્સની ઉપર જે છે તમારે મૂકી દેવાની અને એનીથી તમારે મટીરિયલ છે જે ટ્રાન્સપોર્ટ કરી શકો. તો એ પણ એક ટાઈપના તમે કહી શકો મશીન્સ. પછી મશીન્સ ફોર કંટ્રોલ, કોમ્પ્યુટિંગ એન્ડ ઓપરેશન્સ. હવે આ કંટ્રોલ થઈ શકે એવા, મતલબ કે સીએનસી આની અંદર આવી શકે. સચ મશીન્સ ઇન્ક્લુડ યુઝ ઓફ એલિમેન્ટ્સ લાઇક હાઇડ્રોલિક ડિવાઇસીસ, ન્યુમેટિક ડિવાઇસીસ એન્ડ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, બરાબર? ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આવે. હાઇડ્રોલિક જેની અંદર પિસ્ટન સિલિન્ડર હોય અને ફ્લુઇડ તરીકે ઓઇલ અથવા તો કોઈ લિક્વિડ હોય. અને ન્યુમેટિક એટલે કે ફ્લુઇડ, એઝ અ ફ્લુઇડ એની અંદર એર હોય, કમ્પ્રેસ્ડ એર. જેમ કે સીએનસી મશીન્સ, હાઇડ્રોલિકલી એન્ડ ન્યુમેટિકલી કંટ્રોલ્ડ મશીન્સ, બરાબર? સીએનસી મશીન તો બધાને ખ્યાલ જ છે. તો એની અંદર કોમ્પ્યુટિંગ અને ઓપરેશન થઈ શકે છે. કોમ્પ્યુટર એટલે કે ગણતરીઓ, અને ઓપરેશન્સ એટલે કે પ્રીડિફાઇન્ડ ઓપરેશન્સ, કે જે તમે પાથ આપ્યો એ પાથ ઉપર એ મશીનિંગ કરીને તમને આપી શકે, રાઈટ? હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિકલી કંટ્રોલ્ડ મશીન્સ, બરાબર? તો એ બધા જે છે એના એક્ઝામ્પલ છે. આ જે છે એ ન્યુમેટિકલી કંટ્રોલ છે. આ કમ્પ્રેસ્ડ એર જે એનાથી ખેંચે, પિસ્ટન સિલિન્ડર જે છે એ અરેન્જમેન્ટ આ ઉપર જાય એટલે સક્શન, અને આ કમ્પ્રેસ્ડ એર જે છે ઉપરના પિસ્ટનની અંદર આવે એટલે આ નીચે ધક્કો મારે, પછી આ ખેંચે. તો આ ન્યુમેટિકલી ઓપરેટેડ છે. હાઇડ્રોલિકલી ઓપરેટેડ મશીન એટલે કે આ હાઇડ્રોલિક પ્રેસ જેમ તમે જોયું હતું, બરાબર? તો દેટ ઇઝ ફોર હાઇડ્રોલિક પર્પઝ, જે આ હાઇડ્રોલિકલી ઓપરેટેડ છે. તો આ થઈ ગયા મશીન્સ ફોર કંટ્રોલ્સ, કોમ્પ્યુટિંગ એન્ડ ઓપરેશન્સ. પછી જે છે દેટ ઇઝ સાયબરનેટિક મશીન્સ, બરાબર? કનેક્ટેડ હોય. સાયબરનેટિક્સ, સાયબર મતલબ કે કંઈક વર્ડ દેટ ઇઝ રિલેવન્ટ ટુ ઇન્ટરનેટ, જે ઇન્ટરનેટ સાથે રિલેટેડ શબ્દ છે એ સાયબર કેફે એની ઉપરથી એક નામ પડ્યું છે. તો સાયબરનેટિક મશીન્સ એટલે કે એવું સમજવાનું કે કોઈ એક જગ્યાથી એને કંટ્રોલ થતો હોય અને મશીન છે એ બધા કંટ્રોલ થઈ શકે એવા હોય. ડિફરન્ટ ઓપરેશન્સ આર પરફોર્મ્ડ ઓન ડિફરન્ટ મશીન્સ. When number of machines are centrally controlled using computer system, they are known as cybernetic machines. એક જ જગ્યાએ બધા કંટ્રોલ થયા. જુઓ, when number of machines, સી દરેક મશીન ઉપર અલગ અલગ ટાસ્ક જે છે પરફોર્મ થતા હોય, રાઈટ? બટ એ અલગ અલગ ટાસ્ક પરફોર્મ થાય છે એની ઉપર when number of machines are centrally controlled using computer systems, they are known as cybernetic machines. જે બધા જ મશીન્સ છે એકબીજા સાથે કનેક્ટેડ છે અને કંટ્રોલ થાય છે, બરાબર? તો એને સાયબરનેટિક મશીન્સ કહેવાય. જેમ કે ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સ, રિમોટ કંટ્રોલ્ડ ઇક્વિપમેન્ટ્સ, લાઇકવાઇઝ, બરાબર? જો આ ઇન્ડસ્ટ્રીયલ રોબોટ છે તો ઘણા બધા ઓપરેશન આ એક કરી શકે છે, અને એ જેની ઉપર ટાસ્ક પરફોર્મ કરે છે એ પણ કંઈક એક મશીન છે કે જેની સાથે કનેક્ટેડ છે, અને આ રોબોટનું સેન્ટ્રલી કોઈ એક જગ્યાએથી કંટ્રોલ થતું હોય.
રાઈટ. ઓકે ગાઈસ, તો આ લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ છીએ. બાકીનું જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. કાંઈ ના સમજાણું હોય તો યુ કેન કોન્ટેક્ટ મી.